સમાચારની શરૂઆત કરીએ મહત્વપૂર્ણ સમાચારથી સુરેન્દ્રનગરમાં ડાયવર્ઝનના ધોવાણથી હાલાકી પડી રહી છે। ચૂડા, બોટાદ અને રાણપુરને જોડતો પુલ તૂટી ગયો છે। 3 વર્ષ પહેલા પુલ તૂટી જતા ડાયવર્ઝન અપાયું છે। પુલના રિપેરિંગનું કામ આટલા વર્ષો બાદ હજુ સુધી શરૂ નથી થયું। ભોગાવો નદીમાં પૂર આવતા ડાયવર્ઝન તણાયું અને 40થી વધુ ગામના લોકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી છે। ડાયવર્ઝનનું કામ નબળું હોવાના લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે। તો વસ્તડી ગામનું ડાયવર્ઝન ધોવાઈ જતા 40થી વધુ ગામના ગ્રામજનોને હાલાકી પડી રહી છે। ચૂડા, બોટાદ, રાણપુરને જોડતો આ એકમાત્ર પુલ હતો, પરંતુ તે પણ 3 વર્ષ પહેલા તૂટી ગયો। એટલે કેટલીક ગોકળ ગતિએ કામ તંત્ર દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ભોગવવું પડી રહ્યું છે। સ્થાનિક લોકોએ હજુ સુધી રિપેરિંગનું કામ કરવામાં નથી આવ્યું, નવીનીકરણનું કામ કરવામાં નથી આવ્યું અને પરિણામે જીવના જોખમે આવી રીતે લોકોએ પસાર થવા માટે મજબૂર બનવું પડે છે। ભારે વરસાદ થતા હજી ચોમાસું ચાલુ થયું તો ઉપરથી અમારે દર વર્ષે પાણી આવે, તો અત્યારે ચાલુ જ થયું ચોમાસું તો હજી આ ડાયવર્ઝનમાં જે પાઇપ મૂકે છે નાના નાના એવા ન ચાલે, મોટા પાઇપ મૂકે અને વધારે પ્રમાણમાં મૂકે। એ 10 લાઈન કહી દે તો એટલે જ ન પતે, તે ચોટીલા સુધીનું પાણી આવવાનું, 60-70 કિલોમીટરથી પાણી આવવાનું। તો સારું ડાયવર્ઝન બનાવે એવું કંઈ કરવામાં આરંભીના અધિકારીને રસ છે જ નહીં, એટલે આ ગામની પરિસ્થિતિ અને ગામ લોકો હેરાન થાય। અમારે આ પુલ તૂટ્યા પછીનો માર્ગની ખૂબ તકલીફ પડે। ડાયવર્ઝન ધોવાઈ ગયો હોય શું તકલીફ પડે? આ બધું પાણી આવ્યું તો માર્ગ તૂટી ગયો। માર્ગ તૂટી ગયા પછી આ હાલવું જ્યાં વડોદ ડેમમાં થઈને હાલવી છે અત્યારે વાડી। કેટલા કિલોમીટર જવું પડે? અમારે વાડીએ જવાનું 15 કિલોમીટર થાય, 30 કિલોમીટર થાય, રોજ ફરવું પડે। શું તકલીફ પડે વિદ્યાર્થીઓને? એક નિશાળની બસો ચાલુ થઈ જાય, એ માર્ગ મંજૂર થઈ જાય, કમ્પ્લીટ થઈ જાય તો અમારે બસ બીજી કોઈ અપેક્ષા નથી।